ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મીઠો રોટલો. તો એના સારું આપણે જોહે ગોળ. તો આ આપણે લીધો છે આટલો 2 ચમચી જેટલો ગોળ અને લોટ. તો લોટ આપણે બાજરાનો લીધો છે 1 કપ. અને થોડુંક આપણે ઘી જોહે, એમાં ઘી નાખશું અને ઉપર અહીં લગાવશું અને પાણી જોહે. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. રોટલો તો આપણે બનાવતા જ હોય, પણ કંઈક એમ થાય કે આપણે મીઠો રોટલો ખાવો છે તો એને તમે સાંજે કે ગમે ત્યાં સવારે નાસ્તામાંય બનાવી શકો ને સાંજે દૂધને રોટલો મસ્ત લાગે ખાવામાં. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈશું, કેમ કે આને આપણે તાવડીમાં બનાવશું. તમે કોઈ પણ તવીમાંય બનાવી શકો, પણ તાવડીમાંય બનાવી શકો એમ. તો આને ગરમ થવી જરૂરી છે. એકદમ સરસ ગરમ થઈ જાય ને એટલે રોટલો એકદમ સરસ પાકે એમ. તો ગેસ પહેલાં ચાલુ કરી દેવાનો. હવે આપણે આ કાથરોટ લીધી છે, આમાં નાખીશું પાણી. તો પહેલાં થોડુંક પાણી નાખીશું આ રીતે ગોળ ઓગાળવા માટે. પછી જરૂર પડે એ પ્રમાણે બીજું પાણી આપણે નાખીશું. આ રીતે ગોળ નાખી દે. હું આમાં ગોળને ઓગાળી લે હું આમાં પાણીમાં. આ રીતે બધો ગોળ ઓગાળી લે. હવે આમાં થોડુંક ઘી નાખીશું આપણે, આ રીતે 1 ચમચી જેટલું. પછી ઉપરથી લગાવશું. હવે આમાં આપણે નાખી દઈશું આ લોટ બાજરાનો. આને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું. તો એટલું જ પાણી આપણે ગોળનું પાણી થાય એટલે પાણી આપણે એટલું જ જરૂર પડે, થોડુંક જ એમ. હવે આને મહરી લેવું આપણે આ રીતે પાણીવાળો હાથ કરી, જે રીતે આપણે રોટલો મહરીએ લોટ એ રીતે એને મહરી લેવાનો. આમાંથી 2 નાના નાના રોટલા બનશે એમ. જેમ મહરશે એમ રોટલો સારો થાય એમ. તો 6 થી 7 પાણી આપણે આને મહરી લઈશું. 6 થી 7 વાર. એકદમ સ્વાદવાળો રોટલો થાય. તો મીઠું મીઠું ભાવતું હોય એને તો બહુ ભાવશે. દૂધને રોટલો હોય એટલે કાંઈ ન છે, ઉપરથી ઘી આપણે હોય એમ. આના 2 ભાગ કરી લે. હું 2 રોટલા બનાવશું આપણે. થોડુંક પાણીવાળો હાથ કરી લેવાનો. થોડોક ગોળને લીધે કલર આનો કાળો લાગશે. એક તો બાજરો કાળો હોય અને ઉપરથી ગોળ આવે એટલે થોડોક કાળો લાગશે તમને. આ રીતે કરી લેવાનું ગોળનું. હવે આને 2 આ અંગૂઠો અને આંગળી આની મદદથી અને આ હથેળી આની મદદથી આ રીતનું બનાવી લેવાનું. જેટલું આ રીતે મોટું બનાવશો એમ તમારો રોટલો ઇઝીથી થઈ જાય. આ રીતનો. હવે એને ટીપી લેવું આપણે આ રીતે હાથથી.
જે રીતે આપણે નોર્મલ રોટલો બનાવતા હોય એ જ રીતે તમારે બનાવવાનો છે. એકદમ આરામથી તમે ટીપી શકશો. તો આ રીતનો બનાવવાનો, બહુ પાતળો નહીં ને બહુ જાડો નહીં, આ રીતનો. જો તો હવે આમાં આપણે શેકી લેવું. થોડુંક લોહી નાખશું અને હવે આને શેકી લેવું આપણે. તો ગેસ થોડોક ધીમો કરી દે, બહુ નહીં, સેજ જ. એટલે આમાં ગોળ હોય એટલે થોડોક ધુવાળો તો થશે. નીચેથી પાકે પછી એને ફેરવી લેવાનો. ફેરવી લેવું અને હવે બીજી બાજુ પાકવા દે. આને હવે જોઈ લઈએ આપણે ફેરવીને. બીજી બાજુ પાકી ગયો. આ રીતે ફેરવીને પકાવી લેવું એમ. તો ગોળ હોય એટલે થોડુંક આ રીતનું તો થાય, તરત જ એ આ રીતનું શેકાઈ જાય એમ. એટલે એને થોડોક ધીમા ગેસે આપણે પકાવવાનો છે. તો આને આપણે બે બાજુ પકાવી લીધો. આ રીતના ઉપરથી નાખશું ઘી. એકદમ મજા આવે ખાવાની આ રીતનો ગરમા ગરમ રોટલો, અને એમાંય ગોળવાળો. તો રોટલો આપણે દૂધ હારે સર્વ કરશું, મસ્ત લાગશે. દૂધને રોટલો, થોડું ઘી જ રાખી દઉં ઉપર. તો તૈયાર છે આપણો મીઠો રોટલો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ મીઠો રોટલો.